રાજકોટના નાના મહુવા રોડ ખાતે આવેલા મોકાજી સર્કલ પાસે ગઈકાલે એક યુવક પર 4 રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો, જેમાં કુલદીપસિંહ નામના ક્ષત્રિય યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનામાં ફાયરિંગની ઘટનાથી રાજકોટમાં ખળભળાટ મચી ગયો હતો અને આ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી પાડ્યા. શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાજકોટના નાના મહુવા રોડ પર આવેલા મોકાજી સર્કલ પાસે બુધવારની રાત્રિએ કેટલાક યુવકો બુલેટ લઈને રેસ લગાવી રહ્યા હતા અને આને લઈને ત્યાં રહેતા કૃષ્ણદીપસિંહ નામના યુવક દ્વારા જે બુલેટ પર રેસ લગાવનાર યુવકો હતા તેમને ટોક્યા હતા, ઠપકો આપ્યો હતો કે ભાઈ અહીંયા તમે આવી રીતે બેફામ રીતે બુલેટ વાહનો ના ચલાવો. તેના સંદર્ભમાં આ જે આરોપી પક્ષનો યુવક છે તે પોતાના મોટા ભાઈને જાણ કરે છે અને ત્યારબાદ તેનો મોટો ભાઈ તેના પિતા રણજીતવાળાને આ ઘટનાને લઈને માહિતી આપે છે. જે બાદ રણજીતવાળા આવેશમાં આવીને ઉશ્કેરાયેલી હાલતમાં તેઓ નાના મહુવા રોડ પર પહોંચી જાય છે અને કૃષ્ણદીપસિંહ તેમના કાકા સાથે ઊભા હતા તે સાથ રણજીતવાળા બોલાચાલી કરવા લાગે છે. વિવાદ થાય છે અને આ વિવાદમાં રણજીતવાળા પાસે જે બંદૂક હોય છે તે બંદૂક વડે કૃષ્ણદીપસિંહ અને તેમના કાકા પર 4 રાઉન્ડ ફાયરિંગ આરોપી કરે છે. આ ઘટનામાં કૃષ્ણદીપસિંહને ગોળી વાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હાલ જે કૃષ્ણદીપસિંહના કાકા હતા તેમને ઈજાઓ પહોંચી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો, જેને લઈને પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને ફાયરિંગના બનાવના સંદર્ભમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ તપાસમાં જોડાઈ અને ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલીને 3 આરોપીઓને દબોચી પાડવામાં આવ્યા, જેમાં બબાલ કરનાર યુવક, તેનો મોટો ભાઈ અને રણજીતવાળા જે 2 દીકરા એક પિતાની ધરપકડ થઈ છે. આ ઘટનાને લઈને શું ખુલાસા કરી રહ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી, તેમને સાંભળો. ગઈકાલ તારીખ 8 જુલાઈ 2026ના રોજ આશરે રાત્રે સાડા 9 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે એક હત્યાનો ખૂબ જ દુઃખદ અને ગંભીર બનાવ બનેલ હતો. આ ઘટનાની વિગત જોઈએ તો આ ગુનાના આરોપીઓ પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા, જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રહેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય જેવી બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાળા અને તેના ભાઈ એ મારામારી શરૂ કરી દીધી હતી અને આ દરમિયાન આ આરોપી રાજવીર વાળાના પિતા રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને બીજા સાહેબ રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે પિસ્ટલના કૂંદાથી ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 3(5), 352 આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બનાવની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સરે આ આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ AS ચાવડા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમો આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા CCTV ફૂટેજોની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપીઓના નામ છે રણજીતભાઈ નાજભાઈ વાળા, કે જે મુખ્ય આરોપી છે, અને એમનો પુત્ર રાજવીર રણજીતભાઈ વાળા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ આમાં સામેલ છે. આ તમામ આરોપીઓને રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર નજીકથી પકડી પાડવામાં આવેલ હતા અને આમાં મુખ્ય આરોપી રણજીતવાળા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેના વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને હત્યાનું બીજું કોઈ કારણ છે કે હત્યાનું આ બસ સામાન્ય બોલાચાલીનું જ એક કારણ હજી સુધી અમારી તપાસમાં સામે આવ્યું છે અને અરાઉન્ડ 4 થી 5 રાઉન્ડ ફાયર કરવામાં આવેલા. હા, ગેરકાયદેસર જ હથિયાર હતું અને એને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. સર, જે મૃતક છે તેને સંતાન
એમને એક બાળક છે. સાહેબ અત્યારે કોની પાસેથી લઈ હતા કાંઈ પ્રાથમિક તપાસમાં? એ હાલ આ તપાસ માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર જાસર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમએન ડામોર આ તપાસ ચલાવી રહેલ છે. તેમાં આ તમામ હથિયાર ક્યાંથી આવ્યું હતું એ તમામ બાબતની તપાસ તજવીજ કરવામાં આવશે. જે આપણે સાંભળ્યા હતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે ને ઉમર ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે રાજકોટ હાઈવે પરથી આ ત્રણેય લોકોને ઝડપી પાડી હવે તેમની સામે જે ગુનો નોંધાયો છે તે બાબતે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોવાનું રહ્યું કે આ તપાસ દરમિયાન હજી શું ચોંકાવનારા ઘટસ્ફોટો થાય છે. દર્શક મિત્ર, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.